અમે બધી વિગત તમારા દીકરાની બાયોડેટામાં જોઈ લીધી. હવે મને ઈ કયો, તમે ઘરમાં કેટલા સભ્યો? દાદા તમે કાંઈ ચિંતા ન કરો, અમારું ફેમિલી નાનું છે. અમે 2 ને અમારો એક દીકરો. કેમ, તમારા સાસુ સસરા હયાત નથી? નાના છે ને, પણ એ લોકો અમારી સાથે નથી રહેતા. એમને અમારી સાથે નથી ફાવતું એટલે. એને નથી ફાવતું કે તમને નથી ફાવતું? અમે તો ઓહો ના અમારા દીકરા વહુવારે રહીએ છીએ. અમે 3 પેઢી સાથે રહીએ છીએ. દાદા એ મને કઈ સમજાણું નહીં. એ તમને નહીં સમજાય. જો તમને એ સમજાતું હોત ને તો તમે તમારા સાસુ સસરાને તમારી સાથે રાખત. જે વહુને પોતાના સાસુ સસરા પ્રત્યે લાગણી ન હોય એને પોતાના દીકરાની વહુ પ્રત્યે શું લાગણી હોય? જો બેન, અમારી દીકરી છે ને એ સંયુક્ત પરિવારમાં મોટી થઈ છે, એટલે અમારે પરણાવવાની પણ એને સંયુક્ત પરિવારમાં જ છે. તમને લાગશે કે આ ભાભો કાંઈક વિચિત્ર છે, પણ હાલના સમયમાં જે વડીલોની સ્થિતિ છે ને એ જોઈને હું આ કહું છું. ના ના દાદા તમારી વાત સાચી છે હો. આજે જ હું મારા સાસુ સસરાને મારી ભેગા લઈ આવું છું, અને મારા દીકરાના ગોળ ધાણા મારા સાસુ સસરા જ પેલા ખાશે. તો બરોબર, લ્યો.